જીવનના કડવા અને સાચા સત્યો। મિત્રો, જો તમે જીવનમાં દુઃખી રહેતા હોય અને હંમેશા એક જ વિચાર કરતા હોય કે ભગવાન મારી મદદ કેમ નથી કરી રહ્યા, તો આ નીચેની વાતો હંમેશા યાદ રાખજો। 1. કોઈનું ભલું થાય કે ન થાય, પણ ક્યારેય કોઈનું ખરાબ કરવાની નીતિ ન રાખશો। દુનિયા ભલે તમને કમજોર સમજે, પણ દુનિયા બનાવનાર બધું જ જોઈ રહ્યો છે। 2. સાચો માણસ ક્યારેક હારેલો લાગે છે, પણ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે। ખોટું કરનાર આજે મોજ કરે, કાલે સમય તેને જવાબ આપે છે। 3. પુત્ર માટે સંપત્તિ ભેગી કરતા કરતા જો ભાઈનો હક છીનવવાનો વિચાર આવે તો એકવાર મહાભારતનો અંત યાદ કરજો, કારણ કે લાલચ હંમેશા વિનાશ લાવે છે। 4. જીવનમાં કરેલું દરેક કર્મ અહીંયા જ ભોગવવાનું નક્કી છે। કોઈને ખોટા રીતે દુઃખ આપશો તો તેનું 3 ગણું ફળ અહીંયા જ મળશે। 5. કર્મ અને કુદરત ક્યારેય ભૂલ કરતી નથી। સમય લાગે છે, પરંતુ ન્યાય થાય જ છે। કોઈ બચી શકે નહીં, ફક્ત પરિણામ મોડું આવે છે। પૈસાથી સુખ સામગ્રી મળી શકે છે, પણ મનની શાંતિ ખરીદી શકાતી નથી। શાંતિ તો સારા કર્મો અને સારા વિચારોથી જ મળે છે। 7. ખોટું કમાયેલું સુખ થોડીવાર માટે મીઠું લાગે છે, પરંતુ એ સુખ પાછળ છુપાયેલું દુઃખ આગળ જઈને બધું છીનવી લે છે। 8. જે બીજાના આંસુનું કારણ બને છે, તે પોતે પણ એક દિવસ રડે છે। દુઃખ આપવું સહેલું છે, પરંતુ તેનું ફળ ખૂબ કઠિન હોય છે। 9. ભગવાન બધું માફ કરી શકે છે, પણ કર્મનું ફળ કોઈ માફ કરી શકતું નથી। કરેલું કર્મ જ તમારું નસીબ બને છે, આ વાત હંમેશા યાદ રાખજો। 10. સાચું બોલવાથી નુકસાન થાય તો પણ સત્યનો સાથ ન છોડશો। ખોટું બોલીને મળેલો ફાયદો જીવનમાં મોટું નુકસાન કરે છે। 11. બીજાના દુઃખ પર હસનાર પોતાના દુઃખે કોઈને બોલાવી શકતો નથી। કરુણા રાખશો તો જીવન આપમેળે સરળ બનશે। 12. સમય બધાને જવાબ આપે છે, કોઈને તરત તો કોઈને મોડું, પરંતુ સમયનો ન્યાય ક્યારેય ખોટો થતો નથી। 13. અહંકાર માણસને અંધો બનાવી દે છે। જે આજે ઊંચે ઉડે છે તે કાલે જમીન પર આવે છે। નમ્રતા જ સાચી શક્તિ છે। 14. સંબંધો પૈસાથી નથી ચાલતા, પરંતુ વિશ્વાસથી જીવંત રહે છે। વિશ્વાસ તૂટે પછી કોઈ પણ સંબંધ બચતો નથી। 15. લોભ માણસને અંદરથી ખાલી કરી દે છે। જેટલું મળે એટલું ઓછું લાગે છે। સંતોષ શીખશો તો જીવનમાં ઘણું બધું મળશે। 16. બીજાની સફળતા જોઈને બળશો નહીં, એમાંથી પ્રેરણા લેતા શીખો। તમારો સમય પણ આવશે જો તમારું કર્મ સાચું હશે। 17. જે આપવાનું શીખે છે તે ક્યારેય ખાલી રહેતો નથી। દાન માત્ર પૈસાથી નથી થતું, સમય અને પ્રેમ પણ દાન છે। 18. માતા પિતાનો આંસુ ભગવાન સુધી સીધો પહોંચે છે। તેમને દુઃખ આપનાર જીવનમાં સુખી રહી શકતો નથી। 19. અપમાન સહન કરવું કમજોરી નથી, પરંતુ અંદરની શક્તિ છે। દરેક જવાબ તરત આપવો જરૂરી નથી, સમય પોતે જવાબ આપે છે। 20. ખોટા રસ્તે મળેલી સફળતા એક દિવસ બધું છીનવી લે છે। સાચા રસ્તે ચાલવું મુશ્કેલ છે, પરંતુ અંતે સુખ આપે છે। 21. ભગવાન સમયસર નહીં, પરંતુ ન્યાયસર આપે છે। તમે સાચા હોવ તો ધીરજ રાખજો, સમય બધું સ્પષ્ટ કરી દેશે। 22. જે પોતાની ભૂલ સ્વીકારી લે છે એ જ સાચો બુદ્ધિશાળી કહેવાય। દોષ બીજાઓ પર નાખનાર જીવનમાં આગળ વધી શકતો નથી। 23. મન સાફ હશે તો પરિસ્થિતિ આપમેળે સરળ બનશે। ખોટી ભાવનાઓ મનમાં રાખશો તો શાંતિ ક્યારેય નહીં મળે। 24. દુઃખ આપવું બહુ સહેલું છે, પણ દુઃખ સમજી લેવું બહુ મુશ્કેલ। જે સમજવાનું શીખે છે એ જ સાચો માનવી બને છે। 25. જે ક્ષમા કરે છે એ ભગવાનને સૌથી નજીક હોય છે। ક્ષમા કમજોરી નથી, પરંતુ મહાનતાની ઓળખ છે। 26. ખોટા સંબંધો કરતાં એકલો રહેવો વધુ સારું, કારણ કે ખોટી સાથે રહેવા કરતાં એકલાપણું વધારે શાંતિ આપે છે। 27. કોઈની મજબૂરીનો ફાયદો લેવો મહાપાપ સમાન છે। એવું કરનારને જીવન ક્યારેય માફ કરતું નથી। 28. આજનું ખોટું સુખ આવતીકાલનું મોટું દુઃખ બની શકે છે। ક્ષણિક લાલચથી દૂર રહેજો, નહીં તો આખું જીવન ભોગવવું પડે। 29. ભગવાન બધું સાંભળે છે, પણ જવાબ સમય લઈ આપે છે। શ્રદ્ધા રાખશો તો જવાબ ચોક્કસ મળશે। 30. જે સાચું કરે છે તેને ડરવાની કોઈ જરૂર નથી। સત્યનો માર્ગ કઠિન હોય છે, પરંતુ અંતે જીત એની જ થાય છે।
31. મનુષ્ય જે વાવે છે એ જ એક દિવસ કાપે છે. આજે નહીં તો કાલે પરિણામ ચોક્કસ મળે છે. 32. સારા કર્મો ક્યારેય બેકાર જતા નથી. સમય આવે ત્યારે એ જ કર્મો તમારી ઢાલ બને છે. ભગવાન બધું નોંધે છે. 33. જે દિલથી દુઆ આપે છે તેનું જીવન દુઃખથી બચી જાય છે. બીજાના માટે માંગેલી દુઆ પહેલા પોતાના ભાગે આવે છે. 34. લોભ છોડશો તો જીવન આપમેળે હળવું લાગશે. લોભ મનને બાંધે છે, સંતોષ મનને મુક્ત કરે છે. 35. જે નમ્ર રહે છે તે ક્યારેય સાચે હારતો નથી. નમ્રતા માણસને ઊંચો કરે છે, અહંકાર નીચે ખેંચે છે. 36. ભગવાન સામે કોઈ પણ હોશિયાર નથી બની શકતું. ખોટા રસ્તે ચાલનારને અંતે સાચો માર્ગ સમજાય છે. 37. બીજાની પીડા સમજવી એ સાચી માનવતા છે. જે સમજવાનું શીખે છે તે જ માણસ બની રહે છે. 38. ખોટા રસ્તે ચાલનારને રસ્તો એક દિવસ છોડે છે. સાચો માર્ગ કઠિન હોય છે પણ અંતે સુરક્ષિત પહોંચાડે છે. 39. મનમાં દ્વેષ રાખવાથી પોતાનું જ નુકસાન થાય છે. દ્વેષ આગ જેવી છે જે પહેલા પોતાને જ સળગાવે છે. 40. સારા વિચારો જીવનની સૌથી મોટી પૂંજી છે. વિચાર બદલશો તો જીવન પણ બદલાઈ જશે. 41. અહંકાર માણસને અંદરથી ખોખલો બનાવી દે છે. જે પોતાને બધાથી મોટો માને છે તે સૌથી પહેલા તૂટે છે. 42. સમય પહેલા મળેલું સુખ સમય પહેલા જ છૂટી જાય છે. જે યોગ્ય સમયે મળે તે લાંબો સમય ટકે છે. 43. ભગવાન મોડું કરે છે પણ ના નથી કહેતા. વિશ્વાસ રાખશો તો રસ્તો જરૂર ખુલશે. 44. જે સાચું કરે છે તેને કોઈથી ડરવાની જરૂર નથી. સત્યનો સાથ આપનાર અંદરથી મજબૂત હોય છે. 45. કોઈનો ખરાબ વિચારો એ પહેલા પોતાના અંતરાત્માને પૂછજો. જો મન શાંતિ આપે તો માર્ગ સાચો છે. 46. સારા કર્મોનો માર્ગ હંમેશા કઠિન હોય છે પરંતુ એ માર્ગનો અંત હંમેશા સુંદર હોય છે. 47. ખોટું સહન કરવું મુશ્કેલ છે પણ ખોટું કરવું વધુ ભયંકર છે. કારણ કે સહન કરનાર બચી જાય છે પણ કરનાર ભોગવે છે. 48. ભગવાનનું ઘર મોડું છે પણ અંધેર નથી. ન્યાય ચોક્કસ થાય છે, ફક્ત સમય લે છે. 49. જીવનમાં શાંતિ જોઈએ તો મન સાફ રાખજો. ખોટા વિચારોથી દૂર રહી સાચા રસ્તે ચાલજો. 50. અંતે બધું અહીંયા જ રહી જાય છે. નામ, પૈસા અને અહંકાર માત્ર કર્મો જ સાથે જાય છે. એથી કર્મ સારા રાખજો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.